તો બનાસકાંઠામાં પૂર પર શરૂ થઈ ભરપૂર રાજનીતિ। પૂર પ્રભાવિત ગામોમાં પ્રશાસનની મદદ ન પહોંચ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનો આરોપ। સાથે જ નિયમો બદલી ખેડૂતોને સહાય ચૂકવવા ગેનીબેન ઠાકોરે માંગ કરી। જો કે ગેનીબેનના આરોપો પર સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પલટવાર કર્યો। પ્રજાની મદદના સમયે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે। જે લોકોએ મત આપ્યા તે લોકોની મદદે હજુ ગેનીબેન નથી આવ્યા। બનાસકાંઠાની जनता आ क्यारे नहीं भूले तेवी बात जगदीश विश्वकर्माए करी। हमारे डीसीसी प्रेसिडेंट और सब हमारे जो कार्यकर्ता है वो लोगों की सेवा में लगे हुए हैं, लेकिन गवर्नमेंट को किसानों के बारे में जो सोचकर जो देना चाहिए वो अभी नहीं मिल रहा है। और काफ़ी गांव ऐसे हैं कि वहाँ गवर्नमेंट का कोई भी आदमी वहाँ नहीं गए हैं। प्रॉब्लम सोई गांव में है। मैं एमएलए थी तब भी मैंने बोला था कि जो आपने रूल्स बनाया है वो किसानों के अच्छे के लिए नहीं है, तो रूल्स में कोई सुधारा लाके सभी किसानों और खेत मजदूर को जो भी गवर्नमेंट की सहायता मिलनी चाहिए वो देने की ज़रूरत है। अभी दुखनी बात ये है कि बनासकांठा जिल्लाना जे सांसद है જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે। કાર્યકર્તાને ભણાવી રહી, શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે।